શું તમે પણ મારી જેમ બટેકાવડાના શોખીન છો અને એમાં પણ જો બહાર જેવા બટેકાવડા ઘરે મળી જાય તો શું કહેવું છે? તો ચલો આજે હું બહારની સિક્રેટ રેસીપી તમારી સાથે શેર કરું છું. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર અને મુલાયમ બટેકાવડા બનાવીએ આજે આપણે. તો એના માટે આપણે પહેલાં બટેકા બાફી લઈશું. ત્યારબાદ તેમાં લસણ, જીરું, વરિયાળી અને આદુનો કટકો લઈને સાથે બધું ખાંડી નાખીશું અને એને બાફેલા બટેકામાં એડ કરીશું. ત્યારબાદ તેમાં હળદર, મરચું, ધાણા જીરું, સહેજ ગરમ મસાલો, લીંબુના 10-12 ટીપા, લીંબુની ખટાશને કટ કરવા માટે આપણે સહેજ અમથી ખાંડ નાખીશું. આ ખાંડ અને લીંબુથી બટેકાવાળા ખાટા કે મીઠા નહીં થાય, પણ એનો ટેસ્ટ અસલ બહાર જેવો આવશે. અને ત્યારબાદ મીઠું અને આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હિંગ, જે કોઈ હલવાઈ કે કોઈ ફરસાણવાળો તમને નહીં કે એડ કરવાનો, એ છે હિંગ. સહેજ અમથી હિંગ નાખવાથી આખો બટેકાવડાનો ટેસ્ટ બદલાઈ જાય છે. બસ ત્યારબાદ બધું વ્યવસ્થિત સરસ રીતે મિક્સ કરી અને બટેકાવડાના ગોળા બનાવીને આપણે ચણાના લોટમાં ડૂબાડવાના રહેશે. એ ચણાના લોટમાં મેં ખાલી ચણાનો લોટ, પાણી, સહેજ હળદર અને મીઠું નાખેલું છે. પણ આ ચણાનો લોટ આપણે ત્યારે જ બનાવીશું કે જ્યારે આપણે બટેકાવડાને તળવાના હોય. ત્યારબાદ સરસ રીતે કોટ કરી અને બટેકાવડાને આપણે તળી લઈશું. આ છે આપણા બજાર જેવા બટેકાવડા તૈયાર. અને જો તમે કોઈ અલગ તરીકેથી રેસીપી કરતા હો બટેકાવડાની તો મારી સાથે શેર કરજો અને વધુ રેસીપી માટે મને ફોલો કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.